હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં પ્રથમ પ્રકરણ પ્રથમ ચેપ્ટર રાષ્ટ્રીય ફળ જે કેરી, તો એનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને જુદા જુદા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પહેલું ચેપ્ટર રાષ્ટ્રીય ફળ કેરી, એની આપણે સમજૂતી મેળવીએ। કાનજી સુણે, સુણે એટલે મિત્રો સાંભળે, કાનજી સાંભળે। કોયલ કેરી કુંજ, કુંજ એટલે આમ તો કહી શકાય કે કોયલનો મીઠો અવાજ। મિત્રો અહીંયા કેરી એટલે ફળની વાત નથી, પરંતુ અહીંયા કોયલની કુંજ એટલે કે કોયલનો અવાજની વાત છે। કેરી બગીચે એટલે કે કેરીના બગીચામાં, આંબાના બગીચામાં। તો આ રચનાના કુલ અક્ષર ગણો, કુલ કેટલા છે? તો જો કાનજી સુણે, કાનજી સુણે તો 5 અક્ષર। છેલ્લી હરોળમાં જુઓ કેરી બગીચે 5 અક્ષર। વચ્ચેની હરોળમાં જુઓ કોયલ કેરી કુંજ 7 અક્ષર। તો 5 + 5 10, 10 ને 7 17 અક્ષર છે। તો આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો જેમાં 17 અક્ષર હોય એને શું કહેવાય? હાઇકુ કહેવાય। જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે, ક્યાંનું સાહિત્ય પ્રકાર છે? જાપાનનું, અને તે 17 અક્ષરમાં લખાય છે। તો 17 થઈ ગયા, જેમાં પહેલા 5 અક્ષર, પછી 7 અક્ષર ને પછી 5, એટલે કે એનું બંધારણ 5 7 5 છે। અહીં બીજું હાઇકુ આપેલ છે એ સમજતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય છે કે સર અમારે આસપાસના વિડીયો જોવા છે, સર અમારે ગુજરાતીના વિડીયો જોવાના છે, સર અમારે અંગ્રેજીના વિડીયો જોવાના છે, સર અમારે હિન્દી વિષય છે એના વિડીયો જોવે છે, સર અમારે એકમ કસોટી જોવે છે, સર અમારે સ્વ અધ્યયન પોથી, બરાબર, સ્વાધ્યાય પોથી, આ બધું જ સર જોવાનું છે। તો આ બધું ક્યાંથી મળશે? તો મિત્રો ચિંતા ન કરો, ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ લો। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને શું મળવાનું છે પહેલા એ જોઈ લો, બરાબર, પછી હું તમને ક્યાંથી મળશે હું સમજાવું। તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ આવતો હોય એની સમજૂતીના વિડીયો, પરીક્ષાના સમયે પરીક્ષાનું અસાઇનમેન્ટ તમારે સારા માર્ક્સ લેવા માટે જુદા જુદા જિલ્લાના જુદી જુદી શાળાના પેપરો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, એકમ કસોટી સમયે સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથીના વિડીયો, આ બધું જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને, યસ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરાબર। લાખો વિદ્યાર્થી મિત્રો વાપરે છે। ઓપન કરશો એટલે પેજ ખુલે, પેજમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખવાના છે, બીજું કશું જ નથી નાખવાનું। નંબર નાખશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે। ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેજો। ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે પ્લાન, જેમાં પરીક્ષાના સમયે પેપરો મળશે, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો છે, એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરવાની છે અને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે। એનું કારણ છે 12 ધોરણ સુધી ઉપયોગી છે। ચલો 5મું ધોરણ પસંદ કર્યું, 5માના વિષય ખુલે। હવે માની લો કે મારે અંગ્રેજીનો બીજો પાઠ જોવો છે તો અંગ્રેજીના બીજા પાઠમાં જવાનું, બરાબર, એટલે વિડીયો ખુલી જશે। અથવા શાળા મિત્ર લગભગ બધા વાપરો જ છો, એમાં પણ ડાઉનલોડ કરેલી હોય તો ધોરણમાં જઈ તમારું 5મું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં જઈ તમારું ગણિત હોય તો ગણિતમાં જવાનું। જો આસપાસ પર્યાવરણ જેને કહેવાય, કેકારો ગુજરાતી, તેમાં પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો તમે જોઈ શકશો, સમજી શકશો। હવે જુઓ ફરી પાછું આપ્યું છે મીઠી સુગંધી, કેટલા અક્ષર? 5। હું છું કેસર, કેટલા અક્ષર? 5। વચ્ચે જો હું સોરઠની કેરી, કેટલા થઈ ગયા? તો કે 7, બરાબર। તો મીઠી સુગંધી, મિત્રો આપને ખબર છે કે કેસર કેરી છે એને તમે સુધારો છો, વનારો છો, બરાબર, તો કેટલી સરસ મજાની એની સ્મેલ પણ હોય છે। છું સોરઠની કેરી એટલે સોરઠ એટલે સૌરાષ્ટ્ર, બરાબર, એનો વિસ્તાર સોરઠ। હું છું કેસર, બરાબર, તો કેસર કેરી છે। કેસર કેરી કેમ ખબર પડે? તો એની ચાંચ જો નીચેથી છે જ વાંકી છે, તો એ રીતે ખ્યાલ આવે। તો આપણે એક હાઇકુ થઈ ગયું। ચલો, તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? તો હા, હું કેરી વિશેની એક કવિતા કે વાર્તા જાણું છું, બરાબર। તો તમારે તમારી રીતે કહેવાનું છે, એમાં કશો વાંધો નથી।
કે ભાઈ હું ફળોનો રાજા છું. લોકો મને શું કહે છે? કેરી કહે છે. અને મિત્રો ઉનાળાની સિઝન ચાલી રહી છે, બરાબર, અથવા તો તમે પછી વિડીયો જોતા હોય તો પૂરી થઈ ગઈ હોય, તો કેવી કેરી ખાવાની મજા આવે. અને કેરી છે એ લોકો કિલોમાં નથી લેતા, બહુ ઝાઝા મોટા પ્રમાણમાં લે છે. અને શહેરોમાં તો 10 કિલોની બોક્સ એમ લે, બીજા ફળ બધા કિલોમાં લે, પણ આ કેરી છે એ તો મન ભાવે એમ ખાય છે. એટલે હું ફળોનો રાજા છું, કેરી કહેવાઉં છું, નારંગી પીળો મારો રંગ, મોટી ગોટલી એને સંગ. હું છું રસદાર કેરી, સ્વાદમાં છું ખાટી મીઠી, ગરમીની સિઝનમાં હું આવું છું, પછી હું છુપાઈ જાઉં છું. પણ મિત્રો એના રસ છે આપને ખબર છે 12 માસ મળે છે. અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. જો આ ચિત્ર બાળકોએ બનાવ્યા છે, એની ડિઝાઇન, એની ભાત પણ બાળકોએ અહીં બનાવી છે. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? તો જ્યારે હું કેરી વિશે વિચારું છું ત્યારે મારા મનમાં ગોળ, લંબગોળ અને દિલ જેવો આકાર આવે છે. તો નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે, બરાબર. તો અહીંયા તમારે વિવિધ આકારોનો ઉપયોગ કરવાનો છે. જો આ દિલ જેવો આકાર છે, બરાબર, પછી આ સેજ ગોળ જેવો આકાર છે, આ લંબગોળ જેવો આકાર છે, એવી રીતે. ચલો, કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે. જો મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે આવો પ્રશ્ન, ઘણાને એમ થતો હોય સર આવું થોડું પૂછાય. અરે મિત્રો બધું પૂછાય. કેરીને સંસ્કૃતમાં શું કહેવાય? આમ્ર. અને આ આમ્રના એટલે કે કેરીના આકારો ભરત ગૂંથણ, રંગચિત્રો કે દાગીના એટલે કે આભૂષણો, ઘરેણામાં સામાન્ય રીતે એની ડિઝાઇન જોવા મળે છે, એની ભાત જોવા મળે છે, એના આકારો જોવા મળે છે. ભાત એટલે ખાવાના ભાત, ચોખા નહીં, બરાબર. તો જો અહીંયા જુદી જુદી ડિઝાઇનમાં કેરીની ડિઝાઇન છે. તમારી ઘરે કોઈ ભરત ગૂંથણ થયેલું હોય, બરાબર, તો એમાં તમે જોશો તો આવી કોઈને કોઈ સાડી મમ્મીની, તેમાં કેરીની ભાત હશે, ડિઝાઇન હશે. શું કે છે? તમારી આજુબાજુ કાપડના પડદા લઈ લો, સાદડી લઈ લો, અથવા તો અન્ય કોઈ ચિત્ર જુઓ તો તેમાં રહેલા જુદા જુદા રંગો, આકારની તમને કેરીઓ જોવા મળશે, બરાબર. એટલે આ તો તમે ઘરે કરી શકો, આમાં કોઈ નવીન વસ્તુ નથી. આવી કેરી તમે પણ દોરો એમાંથી જોઈ. એક કરતા વધુ કેરી ચિત્રો રચી અલગ અલગ ભાત ચિત્ર પણ બનાવો. જો આવી રીતે સરસ મજાની એક કરતા વધારે કેરીઓ રચી છે અને જુદી જુદી ભાત ચિત્ર એટલે કે ડિઝાઇન, આકાર તૈયાર કર્યો છે. હવે કેરીનો પરિચય આપે છે મિત્રો. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો. મિત્રો તમે સામાન્ય રીતે કેરીનું બોક્સ લીધું હોય ખોખું, તો એમાં લખેલું છે તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરી એમ. તો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા જે તાલુકો છે એ કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. એટલે કે આખા સમગ્ર વિશ્વમાં, સમગ્ર દુનિયામાં ફેમસ છે, પ્રખ્યાત છે. કારણ કે અહીંયા જેવી કેરી બીજે કશે થતી નથી. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. માફક એટલે અનુકૂળ. શું કે છે? અહીંની જે જમીન છે એ કેસર કેરીને ખૂબ જ અનુકૂળ આવે છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. ચલો હું તમને પ્રશ્ન પૂછું, કેસર કેરીની રાજધાની કોને કહેવાય? તો તાલાળા ગીરને. હું બીજો પ્રશ્ન પૂછું, તાલાળા ગીરને કેસર કેરીની શું કહી શકાય? રાજધાની. કેરીને સંસ્કૃતમાં શું કહેવાય? આમ્ર કહેવાય. હાઈકુ કેટલા અક્ષરનું હોય? 17. એનું બંધારણ શું? 5 + 7 + 5. વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો છે ને જ્યારે તમે CET ની પરીક્ષા આપશો, ધોરણ 5 માં તમારે શિક્ષક દ્વારા તમને પરીક્ષાના ફોર્મ ભરાવડાવશે કે જેમાં તમને શિષ્યવૃત્તિ મળશે, બરાબર, અથવા તો આગળ તમને અભ્યાસ માટે 6 થી 12 ધોરણ સુધી ફ્રીમાં અભ્યાસ થઈ શકે એવી સુવિધા મળશે. તો આ CET ની પરીક્ષા આવે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર. તો એમાં આવા પ્રશ્નો ખાસ પૂછાય છે, એટલે ખાસ જોજો. અહીંની વાડીઓ આંબા વાડીઓ તરીકે ઓળખાય. ચલો મિત્રો, ગામડે ખેતર હોય અને એમાં સરસ મજાનો કૂવો હોય, 2-4 વૃક્ષો હોય, એને આપણે વાડી કહેવાય. તો અહીંની વાડીઓ શેના તરીકે ઓળખાય છે? આંબા વાડી. કારણ કે અહીંયા આંબા જ છે બધી વાડીઓમાં. આ આંબા વાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. એટલે કે આ લોકો પોતાનું ગુજરાન કોની મદદથી ચલાવે છે? આ આંબા વાડીની મદદથી, બરાબર. આંબાવાડીમાં કેરી પાકે એટલે કેરી વેચે એટલે એમાંથી જે પૈસા મળે એમાંથી એની આવક થાય છે. આંબે આવ્યા મોર
વાર્તા કહીશું પોર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મોર છે એ પક્ષીનું નામ નથી, બરાબર, પણ મોર એટલે જ્યારે કેરી ફૂલે એ પહેલા આપણે બધાને ખબર છે કે ફૂલ હોય, બરાબર, અને ધીમે ધીમેથી એમાંથી કેરીની શરૂઆત થાય એટલે કે છે મોર. મોર અહીંયા પક્ષી નથી. આંબે આવ્યા મોર વાર્તા કહીશું પોર. પોર એટલે આવતા વર્ષે. આ તમે સાંભળ્યું જ હશે, આ એક કહેવત છે. વસંત ઋતુમાં, જો આપને ખબર છે ઋતુઓ આમ તો 3, શિયાળો, ઉનાળો, ચોમાસું, પરંતુ આપને ખબર છે હેમંત, શિશિર આ 2 શિયાળામાં આવે, પછી વસંત અને ગ્રીષ્મ આ ક્યારે આવે? ઉનાળામાં. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ ક્યારે આવે? ચોમાસામાં, બરાબર. અને બધામાં 2 મહિના હોય. આમાં કારતક માગસર, આમાં પૌષ માહ, આમાં ફાગણ ચૈત્ર, વૈશાખ જેઠ, અષાઢ શ્રાવણ, ભાદરવો આસો. તમને ખબર છે. તો વસંત ઋતુમાં એટલે કે ઉનાળાની શરૂઆત થતા આંબા પર સૌપ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે. જે આપણે કીધું મોર એટલે ફૂલ, પેલા ફૂલ આવે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. ફૂલમાંથી કેરી બને. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો ઢગલો કર્યો છે. હવે એમાંથી વ્યવસ્થિત રીતે ડિઝાઇન વકલ પાડી નાની મોટી સાઈઝની, અને આ દાદા અને બા છે એ શું કરે છે? કેરી છે એને બોક્સમાં ભરે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ એના નંબર પાડે, વકલ પાડે, બરાબર. બધા મોટા ફળ હોય, પછી બધા મધ્યમ કદના ફળ હોય, પછી નાના ફળ હોય, બરાબર. એ પ્રમાણે વકલ પાડે. પછી કેટલી ઝડપથી પાકવાની છે, કેટલી ઓછી ઝડપથી પાકશે, મીન્સ કે વાર લાગશે, તો બધું. તો એ મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. ચલો આ માર્કેટ યાર્ડ છે, જો છાપરામાંથી નાખેલા છે અને કેરીઓના બોક્સ છે, પછી એને માર્કેટ યાર્ડમાં મોકલે છે, બરાબર ને, વકલ પ્રમાણે, જેથી કરીને બધાના ભાવ અલગ અલગ હોય. એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બરાબર સમજો. એક બોક્સમાં કેટલા નંગ છે? 18 નંગ. હવે માની લો કે તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, બરાબર, એટલા શું લાવવામાં આવે છે? તો કે એટલા બોક્સ લાવવામાં આવે. તો માની લો કે મારા વર્ગમાં કહેવાનું, ભાઈ મારા વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા 40 છે એવું માની લઈએ. મિત્રો 30 હોય તો 30 લખવાની, 40 હોય તો 40, 35 હોય 35, જે હોય તે. જેટલા બોક્સ લાવવામાં આવે પછી તમામ બાળકો એ બોક્સને ખોલી નાખશે અને કેરીનો એક ઢગલો કરશે તો કુલ કેટલી કેરી થાય? તો આપણે એક બોક્સમાં 18 નંગ છે તો એવા કેટલા બોક્સ લેવા? 40 બોક્સ લેવા. તો કુલ કેટલી કેરી થાય? તો એકમ દશકની 0, પછી 0 વડે ભાગ ચાલશે નહીં. ક્લિયર? સોરી, 4 અઠા 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32 નો બગડો, વધાવી 3, 4 એકુ 4 ને 3 7, 0 વડે ભાગ ચાલશે નહીં તો 720 કેરી થઈ, બરાબર. હવે 720 કેરી થાય. હવે તેમાંથી 10 કેરીની એક એવી ઢગલી કરવાની છે, એટલે આ 720 ને 10 વડે ભાગવાના, મીંડું મીંડું વહી જાય તો કેટલી ઢગલી થાય? 72 ઢગલી થાય. કેટલી ઢગલી થશે? 72 ઢગલી થાય. એટલે બધાનો જવાબ મિત્રો આમાં અલગ અલગ આવે, તમારા ક્લાસ પ્રમાણે તમારે જવાબ આવશે. ચાલો, સારું. એક જ આંબામાંથી સીઝન દરમિયાન જો 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે. એક જ આંબામાંથી હો. તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. હવે જો 12 કિલોગ્રામ વજનના એવા કેટલા બોક્સ ભરવાના છે? 18. એકમ દશકની 0, 1 દુ 2, 1 એકુ 1, 8 દુ 16 નો છકડો વધાવી 1, 8 એકુ 8 ને 1 9, 6 2 9, 11 નો એકડો વધાવી 1, 1 ને 1 2, તો 216 કિલોગ્રામ કેરી ઉતારી હશે લગભગ, બરાબર. એવું આપણે કહી શકાય, અંદાજિત વાત છે. તો હવે માની લો કે તમારે ત્યાં કેટલા આંબા છે એવું માની લઈએ.
તો માની લો કે 216 કિલોગ્રામ કેરી ઉતારી છે, તો 200 આંબા છે, તો 216 ગુણ્યા એકમ દશકની 0, બરાબર, એકમ દશકની 0, 2 છક 12 નો બગડો વધાવી 1, 2 એકુ 2 ને 1 3, 2 દુ 4, તો 43,200 કિલોગ્રામ કેરી ઉતારી હશે, બરાબર. ચાલો, એટલી કેરી થઈ. તમારું વજન કેટલા કિલોગ્રામ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારું વજન લખવાનું છે કે ભાઈ મારું વજન 25 કિલોગ્રામ જેટલું છે. તમે તો પાંચમું ભણો એટલે જો અહીંયા આપણે કેટલા કિલોગ્રામ થઈને હજી મિત્રો આગળ જોઈએ, કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. એટલે હવે તમારે શું કરવાનું છે, એક બોક્સમાં 12 કિલોગ્રામ સમાય છે, એટલે તમારે 43,200 છે એને 12 વડે ભાગવાના. 12 કા 12, 12 દુ 24, 12 તેરી 36, 43 માં 36 જાય તો કેટલા વધશે? 4 ને 3 7, ઉપરથી તારે 2, 12 છીક 72, 72 માં 72 જાય 0, ઉપરથી તારે 2 0, તો ઉપર 2 0. તો વિદ્યાર્થી મિત્રો 3600 બોક્સ કેરીના ભરાશે, બરાબર. એટલે હજી મિત્રો યાદ દેવરાઈ દો તમને એકવાર કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આ પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષાનું અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, બરાબર. ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી લો, તમારા મોબાઈલ નંબર નાખો, મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો, આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો. તો બાકીનો વિડીયો મિત્રો બીજા ભાગમાં આપણે જોઈશું. ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી 12 ધોરણ સુધી ઉપયોગી થાય. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.